ધોરણ 9 સ્વાધ્યાય 11.2 એમાં જો પહેલા નોંધ આપેલી છે કે જ્યાં ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં પાઈ બરાબર 22/7 લ્યો. પહેલો પ્રશ્ન છે આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. જો આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં તમારે ગોળાની અને અર્ધગોળાની ગોળો એટલે અર્ધગોલક અને અર્ધગોલક એટલે અર્ધગોળો, સ્ફિયર અને હેમિસ્ફિયર, બરાબર, એનું ક્ષેત્રફળનો ઉપયોગ આવશે. જેમ જેમ આપણે ઉપયોગ કરવાનો આવશે એવી રીતે તમને ક્ષેત્રફળનું સૂત્ર હું કહેતી જઈશ. એમાં પહેલું છે 10.5 સેન્ટીમીટર. શું આપેલું છે? આપેલી ત્રિજ્યા આપેલી છે અહીંયા. તો અહીં ગોળાની ત્રિજ્યા એટલે કે ગોલકની ત્રિજ્યા કેટલી આપેલી છે? આર બરાબર આપેલી છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? 10.5 સેન્ટીમીટર, બરાબર. 10.5 એનો શું અર્થ થાય? બરાબર કે 105 ભાગ્યા 10 કરીએ તો થાય 21/2 સેન્ટીમીટર થાય, બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો માટે થાય એના પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર આવશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². શું છે? 4πr². તો બરાબર 4 ગુણ્યા પાઈ બરાબર 22/7 લેવાના છે ને, નોંધ આપેલી છે. અને આર કેટલા છે? 21/2, 21/2 સ્ક્વેર છે એટલે 2 વાર લખવાના, આર સ્ક્વેર, બરાબર. ચલો, તો બરાબર કેટલા થાય? અહીંયા થશે અહીંયા 2 દુ 4 અને ઉપર પણ 4 જતા રહેશે. 7 તરી 21. તો કેટલા રહ્યા? 22 ગુણ્યા 21 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવશે 1386 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. આ શું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજું છે ત્રિજ્યા આપેલી છે 5.6 સેન્ટીમીટર. તો અહીં પણ સેમ સૂત્ર લખશું આપણે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે બરાબર 4πr². અહીંયા શું આપેલું છે? આર, ત્રિજ્યા આર બરાબર કેટલી આપેલી છે? 5.6 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 5.6 સેન્ટીમીટર. તો જે આર છે તે આપણે લખશું 5.6. તો 4 ગુણ્યા 22/7 ગુણ્યા 5.6 ગુણ્યા 5.6, બરાબર. સ્ક્વેર છે એટલે 2 વાર લખશું. ચલો, અહીંયા થશે 7 × 8 = 56. 5.6 છે એટલે 8 પોઈન્ટ છે એટલે 0.8 આવશે. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 5 ગુણ્યા 0.8 કરીએ અને એને ભાગ્યા આટલા ભાગ્યા 7. 4 ગુણ્યા 22 ગુણ્યા 5 ગુણ્યા 0.8 કેટલા બચ્યા? ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 0.8 કરીએ તો જવાબ આવશે શું આવશે? 394.24 સેન્ટીમીટર સ્ક્વેર. શું છે? આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્રીજું છે 14 સેન્ટીમીટર. આર બરાબર કેટલા છે? 14 સેન્ટીમીટર. તો અહીં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આવશે 4πr² બરાબર દરેકની કિંમત લખી દેવાની. 4 પાઈ એટલે 22/7, આર બરાબર 14 ગુણ્યા 14, આર સ્ક્વેર છે એટલે, બરાબર. થશે 7 દુ 14. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2, બરાબર થશે શું થશે? બધાનો ગુણાકાર કરીએ તો 2464 સેન્ટીમીટર સ્ક્વેર થશે, બરાબર છે. પ્રશ્ન બીજો આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પહેલો દાખલો છે એના જેવું જ છે. પહેલા ત્રિજ્યા આપેલી હતી, અહીંયા વ્યાસ આપેલો છે. તો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી લેવાની અને પછી એ ત્રિજ્યા પરથી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો અહીંયા વ્યાસ એટલે વ્યાસ આપેલો છે, પહેલું છે 14 સેન્ટીમીટર. આ શું છે? વ્યાસ છે. વ્યાસ છે 14 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 2 + 14. તો ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ? 7 સેન્ટીમીટર થઈ. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જે લખતા હતા એ જ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર એનું સૂત્ર આવશે 4πr², બરાબર. 4πr² બરાબર 4 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર છે 7 ગુણ્યા 7. તો 7 7 કેન્સલ થઈ જશે. તો બરાબર 4 ગુણ્યા 22 ગુણ્યા 7 કેટલા થશે? 616 સેન્ટીમીટર સ્ક્વેર. એ રીતે બીજો છે 21 સેન્ટીમીટર. વ્યાસ ડી બરાબર વ્યાસ કેટલો છે? 21 સેન્ટીમીટર. તો વ્યાસ પરથી આર કેટલા થાય? 21/2 થાય ને સેન્ટીમીટર આર. તો અહીંયા પણ આપણે લખશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr², બરાબર બરાબર
4 ગુણ્યા પાઈ એટલે 22/7 r થશે 21/2 ગુણ્યા 21/2 બરાબર 7 તરી 21 2 દુ 4 અને અહીંયા પણ 4 તો ઉપર કેટલા વધ્યા 22 ગુણ્યા 21 બરાબર તો બરાબર થશે 1386 સેન્ટીમીટર સ્ક્વેર આ છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ રીતે ત્રીજું છે વ્યાસ છે 3.5 સેન્ટીમીટર તો વ્યાસ પછી ત્રિજ્યા કેટલી થાય 3.5 ભાગ્યા 2 મીટર એટલે 3.5 ભાગ્યા 2 કરીએ એટલે 3.5 ને બદલે 35 ભાગ્યા 10 લખાય અને ગુણ્યા 2 આપણે પોઈન્ટ કાઢી નાખ્યું એકનો દશકનો પોઈન્ટ છે એના બદલે 35 ભાગ્યા 2 કર્યા તો બરાબર r બરાબર કેટલા થાય 35 ભાગ્યા 20 બરાબર 35 ભાગ્યા 20 મીટર r બરાબર 35 ભાગ્યા 20 મીટર હવે ફરી એ જ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર થશે 4 1 મિનિટ બરાબર થશે અહીંયા શું થશે 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ r સ્ક્વેર બરાબર 4 ઇન્ટુ પાઈ એટલે 22/7 r કેટલા છે 35 ભાગ્યા 20 ગુણ્યા 35 ભાગ્યા 20 ચલો છેદ ઉડશે 7 પંચા 35 5 ચોક 20 આ 4 4 કેન્સલ થઈ જશે બરાબર હવે અહીંયા શું આવશે 2 દાણ 20 અને 2 11 22 તો આપણે શું કરશું અહીંયા ચલો 11 ગુણ્યા 35 ભાગ્યા 10 બરાબર શું છે ઉપર 11 ગુણ્યા 35 ઉપર કેટલા બચ્યા 11 ગુણ્યા 35 ભાગ્યા 10 તો 11 ગુણ્યા 35 કરીએ તો કેટલા થાય 385 385 ભાગ્યા 10 તો એકમના દશકના સ્થાને પોઈન્ટ મૂકી દેવાનો 385 છે તો એકમના દશકના સ્થાને પોઈન્ટ મૂકી દેવાનો એ આવશે મીટર સ્ક્વેર આવશે એનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે પ્રશ્ન ત્રીજો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો બ્રેકેટમાં પાઈ બરાબર 3.14 લેવાના છે આપણે ચલો અહીંયા આવશે અર્ધગોલકના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે વાપરવાનું છે અહીંયા અર્ધગોળાની ત્રિજ્યા કેટલી આપેલી છે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર કેટલી છે 10 સેન્ટીમીટર કેટલી કીધી છે 10 સેન્ટીમીટર તો આપણે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એટલે આપણે એનું સૂત્ર લખશું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ જેનું સૂત્ર આવશે પૃષ્ઠફળ બરાબર આવશે 3 પાઈ r સ્ક્વેર એનું સૂત્ર શું છે 3 પાઈ r સ્ક્વેર તો બરાબર 3 ગુણ્યા પાઈ આપણને કીધા છે 3.14 લો રકમમાં કીધું છે ને પાઈ બરાબર 3.14 ગુણ્યા r બરાબર કેટલા 10 સેન્ટીમીટર સ્ક્વેર છે બરાબર તો બરાબર 3 ગુણ્યા 314 એકમ દશકના સોના સ્થાને પોઈન્ટ છે દશાંશ અપૂર્ણાંકની બદલે સાદા અપૂર્ણાંકમાં આવી રીતે લખાય ને 3.14 ને અને ગુણ્યા 10 એટલે 100 તો 100 કેન્સલ થઈ જશે તો 3 ગુણ્યા 314 કેટલા થાય બરાબર 942 સેન્ટીમીટર સ્ક્વેર છે આવશે એનો જવાબ બરાબર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 942 સેન્ટીમીટર સ્ક્વેર થાય પ્રશ્ન 4 એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર થાય છે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે આપણે શું શોધવાનું છે ગુણોત્તર શોધવાનો છે તો હવે બંનેને ગુણોત્તર શોધવાનો પહેલા તો બંનેની શું કરવું પડે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે તો સૌથી પહેલા ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને એટલે આમ તમે નોર્મલ કન્ડિશનમાં જો ને મૂળ પરિસ્થિતિમાં તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય પણ તમે હવા ભરો ને તો એ ત્રિજ્યા વધીને 14 સેન્ટીમીટર થઈ જાય છે બરાબર તો આપણે સૌથી પહેલા શું લખશું કે મૂળ પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા પહેલી બરાબર કે મૂળ પરિસ્થિતિમાં જે ઓરિજિનલ એની કન્ડિશન હોય મૂળ પરિસ્થિતિમાં ગોળાની ત્રિજ્યા એટલે સોરી ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલી છે r બરાબર 7 સેન્ટીમીટર છે બરાબર તો આપણે મૂળ પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો માટે મૂળ પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો ફુગ્ગો એટલે ગોળાકાર જ થયો બરાબર ગોળાકાર ફુગ્ગો છે એટલે
તો એનું સૂત્ર આવશે 4πr², બરાબર ને? તો બરાબર થશે 4 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર કેટલા છે 7 સેન્ટીમીટર છે ને એની ત્રિજ્યા મૂળ પરિસ્થિતિમાં r². હવે નવી પરિસ્થિતિમાં જ્યારે એમાં હવા ભરો ત્યારે એની ત્રિજ્યા 14 સેન્ટીમીટર થાય છે અને એનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે શું પહેલા શોધશું કે નવી પરિસ્થિતિમાં જ્યારે એમાં હવા ભરીએ ત્યારે શું કહેવાનું, એને નવી પરિસ્થિતિ કહેવાય. નવી પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર કેટલી છે 14 સેન્ટીમીટર છે, બરાબર. માટે નવી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નવી પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે બરાબર 4πr² બરાબર શું થશે 4 ગુણ્યા 22/7 ગુણ્યા કેટલું છે 14 સેન્ટીમીટર છે ને, અહીંયા 14 ગુણ્યા 14 આવું થશે, બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર બંનેનું એકમ લખી દેવાનું છે અહીંયા પણ લખવાનો ઉપર સેન્ટીમીટર સ્ક્વેર. હવે બંને પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, આપણને ગુણોત્તર શોધવાનો કીધો છે, બરાબર. તો આપણે શું લખશું, અહીંયા બાજુમાં લખી દઈએ કે બંને પરિસ્થિતિમાં શું આવશે, ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે ગુણોત્તર કરો એટલે અંશ અને છેદ લખવા પડે ને. ગુણોત્તર બરાબર કેટલો થાય, પહેલો કેટલો છે આ રહ્યો અહીંયા એ લખવાનો, બરાબર 4 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 અને ભાગ્યા ગુણોત્તર એટલે અંશ અને છેદમાં લખવું પડે. બીજો કયો લખવાનો, આ છે લખવાનું ભાગ્યા 4 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. ચલો અહીંયા 4 4 કેન્સલ થઈ જશે, 22/7 કેન્સલ થઈ જશે, 7 દુ 14 અને 7 દુ 14, તો કેટલા બચે અહીંયા 1/4, બરાબર. હવે ગુણોત્તરના સ્વરૂપે લખવું હોય તો 1/4 છે તો શું લખવું પડે 1/4, બરાબર. તો આપણે શું લખવાનું, આમ માગેલ ગુણોત્તર કેટલો છે, ગુણોત્તર 1/4 છે. પ્રશ્ન 5, તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. તેની અંદર સપાટીને 100 સેન્ટીમીટરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? જો આ વાટકાની અંદરનો વ્યાસ કીધો છે, બરાબર, તો અર્ધગોળક છે અહીંયા, તો આપણે અહીંયા ગોળાકારનું ક્ષેત્રફળની બદલે અર્ધગોળાકારનું ક્ષેત્રફળ આવશે એટલે આનાથી અડધું આવશે, બરાબર. તો અહીંયા અર્ધગોળાકારની ત્રિજ્યા કેટલી આવે, અર્ધગોળકની ત્રિજ્યા શું આપેલું છે અહીંયા, અર્ધગોળાકારનો વ્યાસ આપેલો છે, બરાબર. એ તો એની ત્રિજ્યા કેટલી થાય, r બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ પર આપણે ત્રિજ્યા ગોતી શકીએ ને. તો વ્યાસ કેટલો છે 10.5, તો એને ભાગ્યા 2 કરાય તો 10.5 એટલે કેટલા થાય 105 ભાગ્યા 10 થાય ને, અને ગુણ્યા 2, તો છેદ ઉડશે 5 દુ 10 અને અહીંયા 5 દુ 10 અને 5 એકા 5, તો શું બચ્યું 21 ભાગ્યા 2 દુ 4 થયા. તો ત્રિજ્યા કેટલી થઈ 21/4 સેન્ટીમીટર થઈ. આ કેટલી થઈ ત્રિજ્યા થઈ 21/4 સેન્ટીમીટર r, બરાબર. હવે આપણે શું કરશું, અર્ધગોળાકાર વાટકીની અંદરની સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું એટલે અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખશું અહીંયા. અર્ધગોળાકાર, કારણ કે વાટકી કેવી છે અર્ધગોળાકાર છે, તો અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય, ગોળાકાર કરતા અડધું છે, 4πr² છે એના માટે શું થાય અહીંયા 2πr², બરાબર. કેમ અર્ધગોળાકાર, કારણ કે વાટકી અર્ધગોળાકાર છે, તો બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r કેટલા મળ્યા છે 21/4 મળ્યા છે ને, 21/4 ત્રિજ્યા r કેટલી થાય વ્યાસ ભાગ્યા 2 એટલે 21/4 મળે ને આપણને. તો 21/4 ગુણ્યા 21/4 r² છે એટલે 2 વાર લખવા પડશે, બરાબર. અહીંયા 7 × 21 બરાબર,
પછી 2 દુ 4 અને 2 11 22. તો શું બચ્યું ઉપર? 22 ગુણ્યા 11 ગુણ્યા 3 છેદમાં 4. બરાબર. તો બરાબર કેટલા આવશે? 11 ગુણ્યા 63 ગુણ્યા 4 22. તરી શું થાય? બરાબર થશે અહીંયા 11 ગુણ્યા 63 ભાગ્યા 4. તો બરાબર થશે, ગુણાકાર કરીએ તો ભાગાકાર કરીએ તો થશે અહીંયા 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું છે? અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે પદ મૂકવાનું કે 100 સેન્ટીમીટર. બરાબર. શું છે પદ? કે 100 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારમાં કલાઈ કરવાનો ખર્ચ કેટલો છે? કલાઈ કરવાનો ખર્ચ રૂપિયા કેટલો છે? 16 છે. 16 રૂપિયા છે. બરાબર. કેટલો છે? 16 રૂપિયા છે. તો અહીંયા કેટલા સેન્ટીમીટર સ્ક્વેર છે? તો માટે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારમાં કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? તો ચોકડી ગુણાકાર કરવાનો અહીંયા. તો બરાબર થશે અહીંયા 173.25 ગુણ્યા 16 અને છેદમાં 100. છેદમાં આવશે 100. બરાબર. તો 173.25 ગુણ્યા 16 કરીએ તો જવાબ આવશે 2772 છેદમાં 100 એટલા રૂપિયા. તો છેદમાં 100 છે એટલે આપણે એકમ, દશક અને 100 ના સ્થાને આપણે શું કરવાનું? પોઈન્ટ કાપી લેવાનો. 27.12 રૂપિયા ખર્ચ થાય. બરાબર. તો આટલા રૂપિયા ખર્ચ થશે. બરાબર. કોને? આમ વાટકાની અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ રૂપિયા 27.72 થશે. 72 છે, અહીંયા 12 નથી થશે. આ છે જવાબ. પ્રશ્ન 6. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. તો આપણે શું લખશું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખશું. બરાબર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર 4πr². બરાબર. આ સૂત્ર છે. બરાબર 4. હવે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે આપણને, અહીંયા લખી દઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². શું લખશું? બરાબર 4πr². હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે શું લખશું? માટે. બરાબર. શું લખશું? માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે લખશું આપણે 154 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 4πr². એટલે 4 ગુણ્યા પાઈ એટલે 22 ગુણ્યા r². આપણે શોધવાનું છે ત્રિજ્યા સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે આપણે r ને કરતા બનાવ્યા અથવા તો બંનેની સાઈડ ચેન્જ કરી નાખીએ પહેલા તો. બરાબર. 4 ગુણ્યા 22 ગુણ્યા r² બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર. જો આપણે એનું જ લખ્યું છે, ખાલી સાઈડ ચેન્જ કરી છે. ડાબી સાઈડને જમણી સાઈડ લખ્યું છે અને જમણી સાઈડને ડાબી સાઈડ લખ્યું છે. તો હવે આપણે શું કરશું? r² ત્રિજ્યાને કરતા બનાવશું. r² = 154 ગુણ્યા, હવે બરાબરની જમણી ડાબી સાઈડ છે એટલે જમણી સાઈડ જાય એટલે અંશમાં હોય છેદમાં જતું રહે, અને છેદમાં હોય એ અંશમાં જતું રહે. તો અહીંયા 7 છેદમાં છે, સામે જાય તો અંશમાં જતું રહે, અને ભાગ્યા 4 અને 22 એ અંશમાં છે એટલે સામે છે એટલે છેદમાં જતા રહે. બરાબર. તો અહીંયા થશે 22 + 154. તો બરાબર શું થશે? r² બરાબર 7 × 49 અને છેદમાં 4. છેદ ઉડશે. બરાબર. શું છેદ ઉડશે? કે 7 × 49 છેદમાં 4. તો અહીંયા થશે કોનો વર્ગ છે? r² બરાબર. તો માટે r² બરાબર 49 છેદમાં 4. તો માટે r બરાબર કેટલા થાય? 49 વર્ગમૂળમાં 49 છેદમાં 4 એમ થાય ને.
તો બરાબર કેટલા થાય? માટે r બરાબર 7/49 નો વર્ગમૂળ 7 અને છેદમાં 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. બરાબર. તો r બરાબર કેટલા થાય? 7/2 સેન્ટીમીટર. તો 7/2 બરાબર 7/2 કરીએ તો કેટલા થાય? 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર. તો માટે આપણે જવાબ શું આવશે? આમ આપેલ ગોળાની ત્રિજ્યા 3.7 સેન્ટીમીટર થાય. બરાબર. શું લખાય? આમ આપેલ ગોળાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર થશે. આ છે જવાબ. પ્રશ્ન 7. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આપણે બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, એટલે ભાગાકાર કરવો પડશે. બરાબર. તો આપણે લઈએ કે ધારો કે ચંદ્રનો વ્યાસ કેટલો છે? d1 આપણે લઈ લઈએ. ચંદ્રનો વ્યાસ બરાબર d1. બરાબર. માટે પૃથ્વીનો વ્યાસ કેટલો થાય? એના પરથી પૃથ્વીનો વ્યાસ બરાબર આપણે કેટલો થશે? એનાથી 4 ગણો એટલે 4 ગુણ્યા d1 એટલે કેટલો થાય? 4d1 થશે. બરાબર. હવે આના પરથી ચંદ્રની ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા r1 બરાબર કેટલી થાય? વ્યાસ ભાગ્યા 2. ચંદ્રનો વ્યાસ d1/2 થાય. d1/2 થશે. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય? પૃથ્વીની ત્રિજ્યા r2 બરાબર પૃથ્વીનો વ્યાસ કેટલો? 4d1. તો 4d1/2 એટલે 2 દુ 4 એટલે 2d1 થશે. બરાબર. r2 બરાબર કેટલી થશે? 2d1. બરાબર. આવી રીતે થશે. હવે બંનેનો ગુણોત્તર એટલે આપણે શું કરશું? ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આવું કરશો ને? પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બંનેનું ક્ષેત્ર બંને ગોળાકાર જ છે એટલે શું આવશે? 4πr². પણ ચંદ્ર માટે r1 છે એટલે 4πr1² અને પૃથ્વી માટે r2 છે તો 4πr2². તો 4π કેન્સલ થઈ જશે. તો અહીંયા શું આવશે? r1²/r2². બરાબર. શું આવશે અહીંયા? r1²/r2². હવે r1 અને r2 આપણને ખબર છે. r1 કેટલા છે? d1/2 અને ભાગ્યા r2 કેટલા છે? 2d1. બરાબર. કેટલા છે r2? 2d1 છે. બરાબર. આ છે r1 અને આ છે r2. તો બરાબર કેટલા થાય? d1/2 એટલે d1/2 સ્ક્વેર કીધા છે ને? બંનેનો સ્ક્વેર છે. d1/2 નો વર્ગ અને 2d1 નો વર્ગ. તો d1/2 નો વર્ગ એટલે d1 નો પણ વર્ગ અને નીચે /2 છે એનો પણ વર્ગ એટલે 2 દુ 4 થઈ જશે. અને નીચે 2d1 હોલ સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 અને d1 સ્ક્વેર થઈ જશે. તો આને આપણે કેવી રીતે લખાય? હવે બરાબર થશે અહીંયા ઉપર લખું છું. બરાબર. d1²/4 અને છેદનો છેદ એટલે અંશમાં ઉપર આવી જશે. ગુણાકાર ગુણ્યા શું થઈ જશે? 4d1² ભાગાકારની બદલે ગુણાકાર કરો અને ભાગ્યા 1. તો અંશની સંખ્યા છેદમાં અને છેદની અંશમાં. તો આ 4d1² છે એ અંશમાં ગણાય એટલે અહીંયા છેદમાં આવી જશે. તો d1 કેન્સલ થઈ જશે. તો બરાબર શું આવશે? 1/4 ગુણ્યા 4 બરાબર 1/16. તો બરાબર ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? 1/16. બરાબર. તો આપણે શું લખાય? આમ બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/16 થાય. બરાબર. આ ગુણોત્તર થશે. ચંદ્રની અને પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1/16 થાય. પ્રશ્ન 8. સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે બહારની સપાટીની ત્રિજ્યા શોધવી પડશે. બરાબર. અને અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંયા લેવું પડશે. તો પહેલા આપણે શું લખશું? અહીંયા કે વાટકાની અંદરની ત્રિજ્યા કેટલી કીધી છે? 5 સેન્ટીમીટર. અર્ધગોળાકાર વાટકો છે ને? તો આપણે એ પ્રમાણે જ લખશું. અર્ધગોળાકાર વાટકાની એટલે અર્ધગોળાકાર ટૂંકમાં અર્ધગોળાકાર વાટકાની લખો તો વાટકાની શું કીધું છે? અંદરની સપાટીની ત્રિજ્યા કેટલી કીધી છે? અંદરની ત્રિજ્યા કેટલી કીધી છે આપણને? 5 સેન્ટીમીટર. કેટલી છે? 5 સેન્ટીમીટર. અને એની જાડાઈ કેટલી કીધી છે? જાડાઈ કીધી છે આપણને
0.5 સેન્ટીમીટર, 0.25 સેન્ટીમીટર. હવે આપણે બહારનું ક્ષેત્રફળ શોધવાનું છે, બહારનું એટલે આપણે બહારની ત્રિજ્યા પણ શોધવી પડશે ને. તો માટે અર્ધગોળાકાર વાટકાની બહારની ત્રિજ્યા કેટલી થાય? અર્ધગોળાકાર વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા બરાબર, ત્રિજ્યા કેટલી થાય? r બરાબર, ત્રિજ્યા r થાય બરાબર. કેટલી થાય? 5, જે અંદરની સપાટીની ત્રિજ્યા છે વત્તા જાડાઈ બરાબર. અંદરની સપાટીનું ક્ષેત્રફળ છે 5 વત્તા એની જાડાઈ કેટલી છે? 0.25. તો 0.25 સેન્ટીમીટર. તો બેનો સરવાળો કરીએ તો કેટલો થાય? બરાબર 5.25 સેન્ટીમીટર. આ શું થયું કે અર્ધગોળાકાર વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા થઈ r બરાબર. તો હવે અર્ધગોળાકાર વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે કે અર્ધગોળાકાર વાટકાની એટલે કે અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ સૂત્ર લખશું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 2πr². એનું સૂત્ર થશે તો બરાબર થશે અહીંયા 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r કેટલા મળ્યા? 5.25 અને ગુણ્યા 5.25 બરાબર. તો બરાબર શું થાય? અહીંયા 2 ગુણ્યા 22/7 ગુણ્યા 5.25 ની બદલે આપણે 525/100 પણ લખાય ને. પોઈન્ટ કાઢી નાખીએ તો 525/100 બરાબર. પછી છેદ ઉડાડવો હોય તો 7 7 49, 5 51 52, 3 બચ્યા 7 5 35. તો 2 ગુણ્યા 22 ગુણ્યા 525 ગુણ્યા 75 અને છેદમાં 100 ગુણ્યા 100 એવી રીતે છે. તો જવાબ આવશે એકમ દશકને 100 ના સ્થાને પોઈન્ટ મૂકીએ તો શું જવાબ આવશે? 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું છે? આ છે આપણું વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આટલું થાય વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેટલું થાય? 173.25 સેન્ટીમીટર સ્ક્વેર થાય બરાબર છે. પ્રશ્ન 9. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે બરાબર. એક નળાકાર જે આકૃતિમાં છે, નળાકારની અંદર ગોળો મૂકેલો છે. તો પહેલું આપણે શોધવાનું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્રીજામાં શોધવાનું છે 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર. તો સૌથી પહેલા તો આપણે શું લખશું અહીંયા કે અહીં નળાકારની ત્રિજ્યા કેટલી છે? ગોળો બરાબર નળાકારમાં બંધ બેસે છે બરાબર. તો અહીં આપણે શું લખશું? અહીં નળાકારની ત્રિજ્યા બરાબર ગોળાની ત્રિજ્યા બરાબર. બંનેની ત્રિજ્યા કેટલી થશે? સરખી થશે. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંનેની ત્રિજ્યા નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. એટલે બંનેની ત્રિજ્યા નળાકારની થશે જે ત્રિજ્યા એટલી જ ગોળાની ત્રિજ્યા થશે બરાબર. એટલે બંનેની ત્રિજ્યા કેટલી થશે? બરાબર r સરખી થશે બંનેની. અને નળાકારની ઊંચાઈ કેટલી થશે? અને નળાકારની ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈ h બરાબર 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા. ગોળાની ત્રિજ્યા કરતા ડબલ બરાબર ને. ગોળામાં તો ત્રિજ્યા હોય એટલી જ ઊંચાઈ કયો કે ત્રિજ્યા કેવું સરખું જ છે. એટલે 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા થાય બરાબર. તો બરાબર કેટલી થાય એની ઊંચાઈ? 2r થાય ને. કેટલી થાય? 2r થાય. તો આપણે પહેલાનો જવાબ લખી લઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા પહેલું આપણે જોઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? એનું સૂત્ર આવશે 4πr² બરાબર. પછી બીજું શું પૂછ્યું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે બરાબર 2πrh. આ સૂત્ર આવશે બરાબર. તો બરાબર શું થશે? 2 ગુણ્યા પાઈ
ગુણ્યા આર ગુણ્યા એચ કેટલા મળ્યા છે આપણને અહીંયા એચ કેટલી મળી છે ગોળાની ત્રિજ્યા એટલે 2r એચ કેટલું મળે છે અહીંયા ઊંચાઈ એચ બરાબર આપણને મળી છે 2r બરાબર તો એચ ને બદલે આપણે લખશું અહીંયા 2r 2 પાઈ RH માં તો બરાબર કેટલું થશે 2 ગુણ્યા 2 4 પાઈ અને r કેટલી વાર છે 2 વાર તો બરાબર થશે 4 પાઈ r સ્ક્વેર થશે શું થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ 4 પાઈ r સ્ક્વેર હવે ત્રીજું શું કીધું છે કે 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર ત્રીજું બરાબર 1 અને 2 પરિણામ 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય ગુણોત્તર બરાબર કેટલો થાય બંનેનો ગુણોત્તર બરાબર કેટલો બંને કેટલા મળે છે બંને ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર જ છે 1 અને 2 માં બંને કેન્સલ થઈ જશે 1 1 તો બરાબર 1/1 થશે તો માટે બરાબર ગુણોત્તર કેટલો થાય 1/1 મળી ગયા 3 3 જવાબ બરાબર અને ગુણોત્તર કેટલો થાય 1/1 થશે અહીંયા આપણું આ સ્વાધ્યાય 11.2 પૂરું થાય છે.